માલિક, મેં બધું રહસ્ય જાણી લીધું છે. પેલા લાકડા કાપનારા મોતી પાસે એક નીલા રંગનો પથ્થર છે. રાતના સમયે તેને પથ્થર સાથે વાતો કરતા મેં મારી આંખોથી જોયો છે. આ ગામમાં જે ચમત્કારો થઈ રહ્યા છે એ બધું એ પથ્થરને લીધે જ છે. ગાઢ જંગલોની વચ્ચે એક નાનકડું ગામ હતું. તે ગામમાં મોતી એક નાના માટીના ઘરમાં રહેતો હતો. મોતી, જો આકાશમાં કેવા વાદળા ઘેરાયા છે. કાળા વાદળો છવાયા છે. લાગે છે વરસાદ પડવાનો છે. આજે જંગલમાં બહુ અંદર ના જતો બેટા. મમ્મી, એ જંગલ મારા માટે નવું નથી. હું તો રોજ એ જ રસ્તે જાઉં છું. તું ખોટી ચિંતા ના કર. ખબર નહીં કેમ બેટા, આજે જંગલ હંમેશા જેવું નથી લાગતું. કંઈક અજીબ લાગે છે. મારું માન, અને આજે ના જઈશ. ભાઈ, આવતી વખતે મારા માટે કંઈ ખાવાનું કે કોઈ મીઠાઈ લાવજે ને. પહેલા ઘર માટે જરૂરી સામાન લાવવા દે ગૌરી, પછી તારી મીઠાઈ વિશે જોઈશું, ઠીક છે? જલ્દી પાછો આવી જજે બેટા. હું આવી જઈશ. મોતી જેવો રસ્તા પર આવ્યો, તેણે જોયું કે એક વૃદ્ધ દાદા ખૂબ જ મહેનતથી એક ભારે ગાડાને ધક્કો મારીને લઈ જઈ રહ્યા છે. દાદા, તમે ઊભા રહો. આ ગાડું હું ધકેલું છું. તમે બસ આરામથી ચાલો. અરે મોતી બેટા, મારા માટે તું દરેક વખતે આટલી મહેનત કેમ કરે છે? આમાં મહેનત શું છે દાદા? લાકડા તુંચકનારા મારા માટે આ ગાડું ધકેલવું એ કોઈ મોટી વાત છે? આ તો મને આદત છે. બેટા, ભગવાન તારું ભલું કરશે. તે જ સમયે ભૈરવસિંહ તેના નોકર સાથે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. છી, આ ગામના નસીબ જ આવા છે. ક્યારેય નહીં બદલાય. આખી જિંદગી આ લોકોએ બીજાની નીચે મજૂરી કરીને જીવવું પડશે. સાચું છે માલિક, તમે સાચું કહ્યું. આ લોકોની હાલત હંમેશા આવી જ રહેશે. ભૈરવસિંહ બડબડતો ત્યાંથી પોતાના રસ્તે ચાલ્યો ગયો. મોતી જંગલ તરફ ગયો. ત્યાં લાકડા કાપતી વખતે નદીના કિનારે તેને એક ચમકતો નીલા વાદળી રંગનો પથ્થર દેખાયો. મોતીએ તે પથ્થર હાથમાં લીધો. તરત જ જોરદાર પવન ફૂંકાવા લાગ્યો અને ઝાડ ડોનવા લાગ્યા. તે જ સમયે મોતીના હાથમાં રહેલા તે પથ્થરની ચમક વધી ગઈ. ડરના માર્યા મોતીએ પથ્થર હાથમાંથી છોડી દીધો, પણ તે પથ્થર નીચે પડવાને બદલે હવામાં જ તરતો રહ્યો. મને ફક્ત એક પથ્થર ના સમજીશ. હું એક અપાર શક્તિ છું. સ્વાર્થ અને લોભ રાખનારા માટે હું વિનાશ લાવું છું, પણ બીજાનું ભલું ઈચ્છનારા તારા જેવા સાફ દિલના માણસ માટે હું દરેક મનોકામના પૂરી કરું છું. અરે, શું પથ્થર બોલી રહ્યો છે? કોણ છો તું? હવામાં તરતો તે પથ્થર ધીરે ધીરે હલ્યો અને પાછો મોતીના હાથમાં આવી ગયો. ડરીશ નહીં મોતી, તારું મન શુદ્ધ છે, એટલે જ હું તને મળ્યો છું. મોતીએ તે પથ્થરને સાવચેતીથી કપડામાં લપેટીને ઘરે લઈ ગયો. તે રાત્રે મોતીની માતાની તબિયત અચાનક બગડી. ભાઈ, મમ્મીની હાલત બિલકુલ સારી નથી. સવારથી તેમની તબિયત વધારે બગડી છે. દવા ખરીદવા માટે ઘરમાં એક ફૂટી કોડી પણ નથી. મને બહુ ડર લાગે છે ભાઈ. કંઈ નહીં થાય ગૌરી, હું છું ને. મમ્મીને કંઈ નહીં થાય, બધું ઠીક થઈ જશે. મોતીએ કપડામાં લપેટીને રાખેલો તે નીલો પથ્થર બહાર કાઢ્યો. હે જાદુઈ પથ્થર, જો તારામાં ખરેખર શક્તિઓ હોય તો મહેરબાની કરીને મારી મમ્મીને બચાવી લે. મમ્મી જ અમારા માટે બધું છે. તેમને ફરીથી સ્વસ્થ કરી દે પથ્થર. તે પથ્થર ધીરે ધીરે પ્રકાશવા લાગ્યો. જેવો તેનો પ્રકાશ માતા પર પડ્યો, તેમણે ધીરેથી આંખો ખોલી અને મોતી તરફ જોયું. ભાઈ જો, મમ્મી હવે શાંતિથી શ્વાસ લઈ રહી છે. તેમનો શ્વાસ હવે સામાન્ય થઈ ગયો છે ભાઈ. જોયું ગૌરી, મમ્મી હવે નિરાંતે સૂઈ રહી છે. તું પણ હવે સૂઈ જા. કાલ સુધી મમ્મી પૂરી રીતે ઠીક થઈ જશે. પછી એક રાત્રે મોતી ગુપ્ત રીતે એક ગરીબ ખેડૂતના સૂકા ખેતરમાં ગયો. તેણે પોતાની પાસેનો નીલો પથ્થર બહાર કાઢ્યો અને તેની મદદથી તે સૂકા ખેતરને લીલુંછમ બનાવી દીધું. બીજે દિવસે સવારે ત્યાં લોકો ભેગા થઈ ગયા. અરે, આ ખેતર તો ગઈકાલ સુધી સૂકું હતું ને? ભાઈ, કોઈ મોટો ચમત્કાર થયો છે? મને નથી ખબર આ કેવી રીતે થયો, પણ પેલા ભગવાને મારી પોકાર સાંભળી લીધી.
દૂરથી આ બધું જોઈ રહેલા ભૈરવસિંહે તે લીલાછમ ખેતરને જોઈને શંકાથી પોતાની ભ્રમર ચઢાવી. આ શું છે? ગઈકાલ સુધી જે ખેતર પાણીના એક ટીપા વગર સૂકું હતું તે રાતોરાત આટલું લીલુંછમ કેવી રીતે થઈ ગયું? આખરે આ કેવી રીતે શક્ય છે? ખબર નથી માલિક. આની પાછળ કોઈ રહસ્ય છે. મને તરત જ ખબર પડવી જોઈએ કે તે શું છે. જા અને શોધી કાઢ. બીજી એક રાત્રે મોતીએ તે જાદુઈ પથ્થરની મદદથી એક ગરીબ માટે નવી ઝૂંપડી બનાવી. ભૈરવસિંહે મોકલેલો નોકર એક જગ્યાએ છુપાઈને આ બધું શાંતિથી જોઈ રહ્યો હતો. બીજે દિવસે સવારે પોતાની જૂની ઝૂંપડીની જગ્યાએ નવી ઝૂંપડી જોઈને તે ગરીબ માણસ આશ્ચર્યચકિત થઈ ગયો. આ કેવી રીતે શક્ય છે? પોતાની મદદથી તે ગરીબની ખુશી જોઈને મોતીને ઘણો સંતોષ થયો. પછી તે કોઈની નજરમાં આવ્યા વગર ત્યાંથી પાછો ચાલ્યો ગયો. માલિક, મેં બધું રહસ્ય જાણી લીધું છે. પેલા લાકડા કાપનારા મોતી પાસે એક નીલા રંગનો પથ્થર છે. રાતના સમયે તેને પથ્થર સાથે વાતો કરતા મેં મારી આંખોથી જોયો છે. આ ગામમાં જે ચમત્કારો થઈ રહ્યા છે એ બધું એ પથ્થરને લીધે જ છે. તો તે એ પથ્થરને ક્યાં છુપાવીને રાખે છે? બરાબર કહે. તે પથ્થરને એક જૂના કપડામાં લપેટીને કોઈને ખબર ના પડે તેમ પોતાના ઘરમાં જ છુપાવીને રાખે છે માલિક. જો એ જાદુઈ પથ્થર મારા હાથમાં આવી જાય તો હું આ દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ બની જઈશ. મારી વાત સામે કોઈ કંઈ બોલી શકશે નહીં. પણ માલિક, ગામના લોકો કહે છે કે એ પથ્થરમાં મોટી જાદુઈ શક્તિઓ છે. મને કેમ જાણે થોડો ડર લાગે છે માલિક. હું જમીનદાર છું. મને ડરતા નથી આવડતું. તું એ પથ્થર ક્યાંથી લાવીશ અને કેવી રીતે લાવીશ એની સાથે મને કોઈ મતલબ નથી. આ રાત વીતે એ પહેલા એ પથ્થર મારી પાસે હોવો જોઈએ, બસ. એક દિવસ જ્યારે મોતી ઘરે નહોતો ત્યારે તે નોકરે તક જોઈને પથ્થર ચોરી લીધો અને તેને લઈ જઈને ભૈરવસિંહના હાથમાં આપી દીધો. તે રાત્રે ભૈરવસિંહે પથ્થર હાથમાં લીધો અને પોતાના લોભમાં હસવા લાગ્યો. હવેથી હું આ દુનિયાનો માલિક છું. ચારે બાજુ બસ મારા સોનાના મહેલ ચમકશે. આ ગામના લોકો મારા પગની ધૂળ બનીને રહેશે. મારો શબ્દ જ કાયદો હશે. ભૈરવસિંહના હાથમાં આવતા જ તે પથ્થરે પોતાની ચમક ગુમાવી દીધી. તેનો નીલો રંગ ધીરે ધીરે કાળો પડી ગયો. બરાબર તે જ સમયે બહાર અચાનક વીજળીના કડાકા અને ભયાનક તોફાન શરૂ થઈ ગયું. લોભ જ વિનાશની શરૂઆત છે. ડરના માર્યા ભૈરવસિંહે પથ્થર ફેંકી દેવાની કોશિશ કરી, પણ તે તેના હાથમાં ચોંટી ગયો. આખી હવેલી ભૂકંપ આવ્યો હોય તેમ ધ્રુજવા લાગી. દિવાલોમાં તિરાડો પડી ગઈ અને એક ખૂણો તૂટી પડ્યો. બચાવો! કોઈ છે? મને બચાવો! આ પથ્થર મને છોડતો નથી. આ મને મારી નાખશે. મને છોડી દો. કોઈ આવીને મને બચાવો. જ્યાં સુધી તું તારી ભૂલ સ્વીકારીને માફી નહીં માંગે ત્યાં સુધી આ સજા આમ જ ચાલુ રહેશે. તને મુક્તિ નહીં મળે. મેં ભૂલ કરી. મારા લોભમાં મેં કેટલું મોટું પાપ કર્યું છે એ મને સમજાઈ ગયું. મને માફ કરી દો. મહેરબાની કરીને મને છોડી દો. મને જીવનદાન આપો. મને બચાવો. તે અંધારા અને ભારે વરસાદમાં મોતી દોડતો ભૈરવસિંહની હવેલીએ પહોંચ્યો. અંદર જઈને જોયું તો ભૈરવસિંહ ડરના માર્યા જમીન પર પડેલો હતો અને પથ્થર તેના હાથમાં ચોંટેલો હતો. જ્યારે હવેલીનો બીજો ભાગ પડવાની તૈયારીમાં હતો ત્યારે મોતીએ પોતાનો જીવ જોખમમાં મૂકીને ભૈરવને બહાર ખેંચી લીધો. જેવો મોતીએ પથ્થરને પોતાના હાથમાં લીધો, એક ચમત્કાર થયો. વરસાદ રોકાઈ ગયો અને તે કાળો પથ્થર ફરીથી નીલા રંગમાં બદલાઈને ચમકવા લાગ્યો. મોતી, તે નફરતને બદલે જે દયા બતાવી છે એ જ તારી મહાનતા છે. દુનિયામાં ચમત્કાર કરનારી શક્તિઓ કરતાં પણ બીજાને માફ કરનારી દયા જ સૌથી મોટી જાદુઈ શક્તિ છે. મને માફ કરી દે મોતી. આટલા સમય સુધી મારી આંખો અહંકાર અને લોભથી અંજાઈ ગઈ હતી. આજે મને સમજાયો કે હું કેટલો ખરાબ માણસ હતો. મને દિલથી માફ કરી દે.
ભૂલ તો દરેકથી થાય છે ભૈરવસિંહજી, પણ પોતાની ભૂલને સમજી લેવી એ જ માણસને બદલે છે. તમે તમારી ભૂલ સ્વીકારી એટલું જ કાફી છે. ભૈરવસિંહને પોતાની ભૂલ સમજાઈ અને તે પછતાવા સાથે રડવા લાગ્યો. થોડા જ દિવસોમાં તેણે ગરીબો પાસેથી છીનવી લીધેલા બધા પૈસા પાછા આપી દીધા. તેણે ગામમાં શાળાઓ અને કૂવાઓ બંધાવ્યા અને એક સારો માણસ બની ગયો. જ્યારે બધું બરાબર થઈ ગયો ત્યારે એક રાત્રે મોતી તે પથ્થરને પાછો તે જ નદી કિનારે લઈ ગયો જ્યાંથી તે મળ્યો હતો. મારું કામ પૂરું થયું. જાદુઈ પથ્થરના ચમત્કારો કરતાં પણ માણસની માણસાઈ મહાન હોય છે. એ ના ભૂલતો કે એ જ સૌથી મોટી જાદુઈ શક્તિ છે. તે પથ્થર ધીરે ધીરે હવામાં ઊંચકાયો અને પ્રકાશ ફેલાવતા આકાશ તરફ ચાલ્યો ગયો. મોતી આશ્ચર્યથી ઉપર જોઈ રહ્યો હતો. ત્યાં જ તે પથ્થર હજારો ટમટમતા તારાઓની વચ્ચે જઈને મળી ગયો. મોતીના ચહેરા પર એક શાંત સ્મિત હતું અને તે શાંતિથી આકાશ તરફ જોતો રહી ગયો.